વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીની અંદર બીજી રીત મહત્તમ નુકસાનની પદ્ધતિ જોઈએ। બરાબર છે? તો એ રીતમાં શું બાબત ધ્યાનમાં રાખવાની છે તે પહેલાં જોઈ લઈએ, પછી રીતનો દાખલો જોઈએ। તો ચૂકવણી ક્રમ રીત નંબર 1 મુજબ મૂડી વધાર રીત મુજબ રહેશે। આ દાખલામાં ચૂકવણી તો એ પ્રમાણે છે કે પહેલાં લેણદારોને બેંક લોન બહારના દેવા, પછી ભાગીદારી લોન, પછી છેલ્લે ભાગીદારોને વધે મૂડી તો ચૂકવણી કરવી। એટલે ચૂકવણી ક્રમ એ જ રીત રહેવાની છે। જે હપ્તાની રકમ વેચવાની તે પછી કોઈ રકમ મળવા નથી તેમ માનવું, અને જેથી ખોટી રકમને ખોટ માની ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવાની। એટલે આપણે જ્યારે પહેલો હપ્તો લઈને બીજો હપ્તો લઈને એમ કરતા હતા, ભલે દાખલાની અંદર 4 હપ્તા આપેલા હોય પણ પહેલો જ હપ્તો આપણે લઈએ દાખલાની અંદર, ત્યારે પછી બીજો હપ્તો મળવાનો નથી એમ જ માનવાનું, અને એ પહેલો હપ્તો વેચણી વખતે જે કંઈ ખોટ આવે એ ખોટ ભાગીદારોને નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવાની, પછી બીજા હપ્તાને લેવાનું। આપણે પહેલાંમાં શું કરતા હતા કે પહેલો હપ્તો આવ્યો પછી જે ખોટ આવે તો વળી પાછો બીજો હપ્તો લેતા હતા। આમાં એમની ખોટ પહેલા હપ્તા ખોટ વેચતા જ જવાની, કારણ કે આમાં મહત્તમ નુકસાનની પદ્ધતિ છે। એટલે પહેલા હપ્તામાં ખોટ આવે ખોટ વેચતા જાઓ, એટલે પછી ઓટોમેટિકલી હપ્તાની વેચણી આવી જશે। આપણે વેચણી નહીં કરવી પડે, તમે ખોટ છે ને ખોટ વેચશો એટલે ઓટોમેટિકલી હપ્તાની વેચણી આવી જશે। એ આપણે દાખલો ત્યારે જોઈશું। દાખલો ગણતા પહેલાં સૌથી પ્રથમ બધા ભાગીદારો મૂડીનો સરવાળો કરો। શું કરવું? બધા મૂડીમાં જેટલી મૂડી છે બધાનો શું કરવાનો? સરવાળો કરો। પછી શું લખવાનું? મળેલ હપ્તાની રકમ લખવાની। જે રકમ મળી હોય એ રકમની શું લખવાની? આપણને પહેલો હપ્તો આવે એની રકમ લખીને નુકસાન ભાગીદારો વચ્ચે બાદ કરે, અને એ મૂડીમાંથી સરવાળામાંથી બાદ કરવાનું, જે નુકસાન આવે તે નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવાનું। દરેક ભાગીદારની મૂડીમાંથી ખોટ બાદ કરતાં હપ્તાની વેચણી આપમેળે મળી જશે। વેચણી કરવાની જરૂર છે નહીં, એ મેં તમને જણાવ્યું। કેવી રીતે થશે દાખલો ગણી ત્યારે તમને ખ્યાલ આવશે। જ્યારે મૂડી તૂટાવે ત્યારે, એટલે કે મૂડી કરતાં ખોટ વધી જાય ત્યારે હપ્તામાંથી એ ભાગીદારને રકમ મળશે નહીં, કારણ કે એને મૂડી ખૂટી ગઈ, પછી રકમ આપવાની વસ્તુ જ ક્યાં બાબત રહી। તો જે ખોટ છે ને એ બાકીના ભાગીદારના રકમમાંથી બાદ કરવામાં આવશે। બરાબર ને? ભાગીદારની ખોટ હોય, ભલે સુરેશની હોય તો મહેશને ગણેશ બાકી વધ્યા હોય તો એનામાંથી બાદ કરવામાં આવશે। તો મિત્રો, આટલી બાબત ધ્યાનમાં રાખીએ અને આપણે દાખલાની શરૂઆત કરીએ। તો ચલો આપણે દાખલો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે મહત્તમ નુકસાનના ઉદાહરણ નંબર 7નો અભ્યાસ કરીએ। તો ઉદાહરણ નંબર 7ની અંદર આપણે પદ્ધતિ જોઈએ। ઉદાહરણ નંબર 7ની અંદર એક પાકું સર્વે આપેલું છે, તેમાં લેણદારો 25,000 અને ભાગીદારોની મૂડી આપેલી છે 10, 10 ને 8। તો ઓની જેમ જ આપણે આમાં એક વસ્તુ તમને શાંતિ છે કે મૂડી પરિબળ કે એવું કાંઈ શોધવાનું જ નથી। ડાયરેક્ટ સીધો દાખલો ગણવાનું પત્રક કરી નાખો, સીધે સીધું, અને એકદમ સરળ પદ્ધતિ છે। જો તમને ફાવશે તો એકદમ ઇઝી છે, મજા આવે એવી છે। ચલો આપણે ગણીએ। તો સૌથી પહેલાં આપણે લેણદારો લખી નાખવાના 25,000, ભાગીદારોની મૂડી 10, 10 ને 8 છે, અને આ જે લખ્યું છે ને એનું પ્રમાણ છે 1/2, 1/4 ને 1/4। એ દાખલામાં એનું પ્રમાણ આપ્યું છે, એટલે પ્રમાણ આપણે લખી નાખવાનું, કારણ કે આમાં બધું છે ને ભાગીદારોના પ્રમાણ મુજબ જ વેચવાનું છે। ઓની જેમ નથી કે મિલકતના પ્રમાણમાં, ઘડીક ભાગીદારોના પ્રમાણમાં, એવું કાંઈ છે જ નહીં। આ દાખલામાં તમારે અહીંયા ભાગીદારોનું પ્રમાણ લખી નાખવાનું, એટલે આપણે ઘડી ઘડી જોવું ના પડે, અને એ પ્રમાણે બધું વેચતા જવાનું છે। બરાબર છે? અને આ પદ્ધતિની અંદર બીજી પણ એકદમ શાંતિ છે કે તમારે હપ્તાની વેચણી નહીં કરવી પડે, ઓટોમેટિકલી હપ્તાની વેચણી થઈ જશે। કેવી રીતે થઈ જશે એ આપણે જોઈએ। બરાબર ને? આમાં છે ને મહત્તમ પદ્ધતિ છે એ મહત્તમ મૂડી વધારાની પદ્ધતિ, એટલે મૂડી વધતી જાય અને આપણે એને વેચતા જતા હતા। આમાં છે ને નુકસાન વેચવાનું છે। બધા ભાગીદારોનો મૂડીનો સરવાળો કરો, એમાંથી જે હપ્તો મળે એ બાદ કરો, એટલે કેટલું નુકસાન ગયું એ નુકસાનને ભાગીદારના પ્રમાણમાં તમે વેચી નાખો, દાખલો થાય પૂરો। કેવી રીતે થાય જુઓ। તો પ્રથમ હપ્તો 25,000નો આવ્યો। પહેલાં તો જેમ પહેલાં પદ્ધતિમાં તો એમને પહેલી ચૂકવણી કરી નાખવાની, પહેલી ચૂકવણી જે હપ્તો એ પ્રમાણે કરતા જવાની। જ્યારે ભાગીદારોનો વારો આવે ને ત્યારે પદ્ધતિ અપનાવવાની છે। ચૂકવણી પહેલાં દાખલાની જેમ જ થશે, સમજી લો। પછી બધી ચૂકવણી થઈ ગયા પછી ભાગીદારોનો વારો આવે ત્યારે આ મહત્તમ નુકસાનની પદ્ધતિ અપનાવવાની છે।
સમજાઈ ગયું? ઓમાં પણ પહેલાં આપણે શું કરતા હતા, બધી લેણદારોની ચૂકવણી કરી નાખતા હતા, પછી ભાગીદારોનો વારો આવે તો મહત્તમ વધારાની એની લોનની બધી આપણે શું મહત્તમ વધારાની પછી જે એની રકમ જે વધે તો નફા નુકસાન પ્રમાણમાં આપણે વેચતા હતા. આમાં એમ નથી. આની અંદર પહેલાં તમારે બધું લેણદારો ચૂકવી દેવાનો. આમાં લેણદારો 25,000 છે અને પહેલો હપ્તો એ 25,000નો છે, એટલે પહેલે જ હપ્તે લેણદાર ચૂકવી દો પૂરેપૂરા. બીજો લેણદાર છે નહીં ને કે એની મૂડીના પ્રમાણમાં આપણે વેચતા. તો પ્રથમ હપ્તો 25,000 ભાગીદારોને ચૂક્યા, લેણદારોને ચૂક્યા 25,000. 25માંથી 25 ગયા એટલે 0, એટલે પહેલો હપ્તો પૂરો થઈ ગયો. બાકી જેમ છે એમને લખતા જાઓ. બરાબર છે? એક મિનિટ વધારે થઈ ગયું. 10,000 ને 10,000, 10,000 ને 10,000, 8,000 ને 8,000. બરાબર છે? આ પ્રમાણે તમે જે એની બાકી હતી આપણે શું કરી નાખી, લખી નાખી. હવે મિત્રો હપ્તાની વહેંચણી શરૂ કરવાની છે. બીજા હપ્તાની, પહેલો હપ્તો વેચાઈ ગયો તો બીજા હપ્તાની વહેંચણી કે જ્યારે હપ્તાની વહેંચણી કરતી વખતે મહત્તમ મૂડીના નુકસાન કરવાનું પદ્ધતિ ભાગીદારોની આવે ત્યારે તમારે પહેલાં ભાગીદારોની મૂડીનો સરવાળો કરી લેવાનો. પહેલા હપ્તામાં તો કોઈ સવાલ નહોતો, લેણદાર હતા એટલે ચૂકવી લીધા. હવે ભાગીદારોને ચૂકવવાનું છે ને એટલે એનો સરવાળો કરી નાખો 28,000. 10, 10, 20 ને 28,000 મૂડીનો સરવાળો કરો. મેં ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું પહેલાં મૂડીનો સરવાળો કરો, પછી એમાંથી જે હપ્તો એ બાદ કરો. બીજો હપ્તો 16,000નો છે, બાદ કરો એટલે 12,000 આવ્યા. આ 12,000 એ ખોટ આવી. એ ખોટને ભાગીદારોના નફા નુકસાન પ્રમાણે વેચી નાખો બસ. તો આ 12,000 છે, આનું પ્રમાણ 1/4 છે એટલે 12,000 ગુણ્યા 1/4 એટલે 6,000. 12,000 ગુણ્યા 1/4 એટલે 3,000. 12,000 ગુણ્યા 1/4 એટલે 3,000. બસ 6 ને 3 9 ને 3 12. આને માઇનસમાં લખવાના. આ કારણ કે ખોટ છે એટલે માઇનસમાં આવશે. તો 6, 3, 3 વેચાઈ ગયા તો બસ બાદ કરો. 10માંથી 6 ગયા તો 4,000ની મૂડી વધી. 10માંથી 3 ગયા તો 7,000ની મૂડી વધી. 8માંથી 3 ગયા તો 5,000ની મૂડી વધી. આ જે મૂડી વધીને મિત્રો એનું ટોટલ મારશો ને તો ઓટોમેટિકલી તમારે હપ્તાની રકમ આવશે. હપ્તો કેટલો છે? 16,000. 4 ને 7 11, 11 ને 5 16,000 વેચાઈ ગયા. ઓટોમેટિકલી વેચાઈ જશે. જો એટલે બીજો હપ્તો 16,000નો આપમેળે ચૂકવાઈ જશે. 4, 7 ને 5 આપણે ચૂકવવો જ નહીં પડે. તમે ખોટ બાદ કરશો એટલે એવો હપ્તાની જ રકમ આવશે. એટલે આપણે ખબર પડી જાય ખોટા હોય તો દાખલામાં આનું ટોટલ મારી લેવાનું, હપ્તા જેટલું થવું જોઈએ. બરાબર છે? તો બીજો હપ્તો ચૂકવાઈ ગયો. હવે મૂડી કેટલી વધી છે, બાકી મૂડી કેટલી વધી જોઈ લઈએ. તો કેવી રીતે કરવાનું? નહીં તો 10,000 હતા, બરાબર છે, એમાંથી ને 4,000 મળી ગયા. હપ્તાની ચૂકવણી છે ને, ઓટોમેટિક હપ્તા ચૂકવણી છે એટલે 10માંથી 4 મળી ગયા એટલે કેટલી મૂડી રહી? 6. આ જે હપ્તો ચૂકવાય ને એ રકમ મૂડીમાંથી બાદ કરતા જવાની. બરાબર છે? આ નુકસાન બાદ કર્યું. હવે હપ્તાની રકમ બાદ કરીએ. આ વસ્તુ આ 4,000 કેવી રીતે આવે? નુકસાન બાદ કરવાથી. અને હવે આપણે કેટલી મૂડી વધી? આ તો હપ્તો તો ચૂકવવો જ પડે ને, આ ચૂકવાઈ ગયો એનો હપ્તો. હવે 10માંથી 4 ગયા તો 6,000, 10માંથી 7 ગયા તો 3,000 અને 8માંથી 5 ગયા તો 3,000 રહ્યા. વળી પાછું ફરીથી એનું ચક્કર શરૂ. વળી પાછી મૂડીનું ટોટલ મારો 6, 3, 9, 3, 12. ટોટલ મૂડી 12,000ની થઈ. હપ્તો કેટલો ત્રીજો છે, છેલ્લો હપ્તો 4,000નો. નુકસાન કેટલું આવ્યું? 8,000નું. 12,000ની મૂડી છે ને હપ્તો તો 4,000નો જ મળ્યો. આ નુકસાનને વળી પાછું ભાગીદારીના પ્રમાણમાં વેચો. 8,000 ગુણ્યા 1/4 એટલે 4,000. 8,000 ગુણ્યા 1/4 એટલે 2,000. 8,000 ગુણ્યા 1/4 એટલે 2,000. વળી પાછી બાદ બાકી કરો. 6માંથી 4 ગયા, બાકી વધ્યા 2. 3માંથી 2 ગયા, બાકી વધ્યા 1. 3માંથી 2 ગયા, બાકી વધ્યા 1. આ હપ્તાની રકમ જેટલી 2 ને 3 ને 4. જો ત્રીજો હપ્તો ઓટોમેટિકલી વેચાઈ ગયો. ખીલી જાતું મંતર. બરાબર? તો આ જે બાદ બાકી કરશો ને ખોટની એટલે હંમેશા હપ્તાની રકમ આવશે. એટલે હપ્તાની રકમ જોઈ લેવાની, ચેક કરી લેવાની. આવી ગયું તો ચૂકવાઈ ગયું બસ. અને હવે તો હપ્તો છે જ નહીં કાંઈ. બરાબર? કાંઈ નથી. તો હવે મૂડી તૂટ આવશે. તો કેટલા થયા મૂડીમાંથી? હવે આ 6,000 મૂડી હતી એમાં એને 2,000 મળ્યા. હપ્તાની ચૂકવણી છે, ધ્યાન આપજો. એટલે બાદ કરી 6માંથી 2 ગયા એટલે 4. 3માંથી 1 ગયો એટલે 2 અને 3માંથી 1 ગયો એટલે 2. હવે કોઈ હપ્તો કે કાંઈ છે નહીં. તમારો દાખલો થયો પૂરો અને આ ભાગીદારોની મૂડી તૂટ આવી. મિત્રો એકદમ ઇઝી ને સરળ રીત છે ને, કાંઈ લપન છપન છે જ નહીં. નુકસાન બાદ કરો એટલે ઓટોમેટિકલી હપ્તો ચૂકવાય. વળી નુકસાન બાદ કરો એટલે ઓટોમેટિકલી હપ્તો ચૂકવાય. છેલ્લો હપ્તો ચૂકવાતા બાકી જે રકમ વધે એ મૂડી તૂટ કહેવાય. સમજાઈ ગયું કે નહીં? તો બસ મિત્રો હવે આગળ બીજો દાખલો આપણે કરશું નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ,
જય દ્વારિકાધીશ. સબસ્ક્રાઈબ કરતા રહેજો.